હા કસમભાઈ 3-4 ગામડા ચીરીને આવવું પડ્યું થોડુંક. મેં તો થોડુંક શોર્ટકટ મારશું તો શોર્ટકટ લાંબુ પડી ગયું. આના કરતાં રોડ ગયા હોત તો સારો રોડ તો મળત. કાંઈ વાંધો નહીં, નવો એક્સપિરિયન્સ કરશું. આપણે લોકોને સારી સલાહ દેવું કે ભાઈ ત્યાંથી ન જા મારો ભાઈ, મારી જેમ ન કરતું આમ ભૂકો ખાતો જઈશ એના જેવું થાય. કાંઈ વાંધો નહીં, હાલો નહીં ભાઈ, લડી લેવું. ઉપર વાળો બેઠો છે ચુકાડીઓ ઠાકર. આવ્યો સારો રોડ આવ્યો. આખો ધીરે હવે એમ. થોડું ઘણું ફરતા રખડતા હવે આપણે પહોંચી ગયા છીએ મોગલ મંદિરે ભીમરાણા. અહીંથી 3 કિલોમીટર જેવું થાય છે હાઈવેથી. હાઈવેની અંદરથી આવશે એટલે તમને બોર્ડ દેખાઈ જશે. ત્યાંથી સીધું સ્ટ્રેટ આવશે એટલે સામે મંદિર તમને દેખાશે, ત્યાં જ છે. અને આ ભીમરાણાજી છે એ મોગલમાંનું જન્મસ્થાન છે કે જ્યાંથી માતાજીનો જન્મ થતો અને પછી આગળ જે કંઈ બેની કથાઓ છે એ રીતના એમણે આ સ્થાન થયા છે. પણ મેન સ્થાન જે એનું જન્મસ્થાન છે માતાજીનું એ અહીંયા છે ભીમરાણા. દર્શન કરી લીધા છે. અહીંયા પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાય છે એટલે કંઈ ચાળા કરાય નહીં કે અહીંયા દ્વારકામાં બીજી 2-3 જગ્યા એવી છે ત્યાં તમે તમારી મનમાની હાંકો ને એટલે તમે ગલા જાઓ સીધા. એના કરતાં ભાઈ જે છે ને એવી રીતના રખાય. એવું નથી કે આપણે વિડીયોમાં લેવાના દર્શન કરાવવા નો રહે તોય સારું છે કે અમુકનો તમે અહીંયા આવીને એ બધું દર્શન કરો. હાલો, પ્રસાદીનો હાકલો પડી ગયો છે, પ્રસાદી લઈ આવી. બરોબર ટાઈમ જ છે, વાંધો નથી. અને આપણો ધ્યેય એ જ હતો કે ભાઈ અહીંયા આપણે ભીમરાણા પ્રસાદી લઈ. હજી હવે બાઇકમાં આવી છે એટલે લેવા હે. ભલે હાલો, જય મા મંગલ. આ છે મંદિરનો ગેટ છે. ગેટ ત્યાં આખું પરિસર છે. કાર્યાલયની ઓફિસ અહીંયા છે બરાબર. અને આ મેન મુખ્ય મંદિર, જન્મસ્થાન માતાજીનું. કાંઈ વાંધો નહીં, હાલો વરસાદી લઈ આવી. બૂટ પહેરીને હાથ પગ ધોઈ લઈ. જે કોઈ પણ ફ્યુચરમાં અહીંયા ભીમરાણા આવવાનું વિચારે છે તો વરસાદીનો ટાઈમ 12:30 થી 2:30 સુધીનો છે અને સાંજે 8:30 થી 10:30 સુધીનો છે. એટલે જો તમારે અનુકૂળ થાય એમ હોય તો આ પ્રમાણે લાભ લેવો. રેડી? બાકી અંદર હવે આપણે જઈએ છીએ પ્રસાદ લેવા. પ્રસાદી બી બાઇકમાં હોય તો જ મળે, એના જેવું હોય. રેડી, હાલો. પ્રસાદી લઈ લીધી છે. હવે થોડીક વાર અહીંયા આરામ કરી પછી પાછા જવું દ્વારકા મંદિરે. અને શું બાકી છે, ગોમતી ઘાટ હજી બાકી છે અને સુદામા સેતુ એ હજી બાકી છે. એનું કંઈક ઉતારશું, કામકાજ કરશું એનું. અને પછી પાછા અહીંયા રાત રોકા જવાનું. કાલે વહેલી સવારે નીકળશું અને નીકળીને આજે વખતે પોરબંદરવાળી પટ્ટી પકડવાની છે. એ પટ્ટી પકડાઈ જાય પછી ડાયરેક્ટ જેતપુર થઈને રાજકોટ કરે. જેતપુરનું કીધું નાસ્તો નથી કર્યો, જેતપુરનો નાસ્તો કરવાનો છે. રેડી? ભલે હાલો, થોડી વાર આરામ કરી લઈ પછી પાછા નીકળશું. હાલો તો ભાઈ મોગલધામથી રજા લઈશી. અને હજી એક પ્લાનમાં પાછો ચેન્જ આવ્યો છે. શું આવ્યો છે પહેલાં આ વિડીયો આખો પૂરો થઈ જાય મોગલધામનો પછી તમને કહેશે. એટલે ડાયરેક્ટ ત્યાંથી જ મારે ત્રીજો ભાગ નાખવા થાય. ત્રીજો કા ચોથો થાય, કાંઈ વાંધો નહીં, જી થાય.
આપણે ક્યાં આવે એક જ દીમાં ઉતારવું અને એક જ દીમાં નાખી દેવું. હા, શિડ્યુલ કરીને કાંઈ વાંધો નહીં. હજી એક બહાર એક વસ્તુ છે તમને બતાવું. વસ્તુ એટલે એ જાણવા જેવી છે કે શું છે અહીંયા. રેડી, 1 મિનિટ. જેનું હું કહેતો તો બહાર આવીને તમને બતાવું એ છે આ મૂર્તિ. ઘણા લોકોને નહીં ખબર હોય કે આ કોણ છે. આ છે મોગલમાના પિતાશ્રી દેવસુર ધાંધણિયા. આ સામે જે મોગલમાનું જન્મસ્થાન છે અને અહીંયા એની એમના પિતાશ્રીની મૂર્તિ વિરાજમાન છે. અહીંયા હજી જો કે એવી રીતના કંઈ ખેલું તો નથી કે કોનું છે ને શું છે, પણ હિસ્ટ્રી આ જ છે કે આ એમના પિતાજી છે મોગલમાના. કાંઈ વાંધો નહીં, હાલો. મેન ટ્વિસ્ટ એ છે કે અહીંથી પાછો પ્લાનમાં ચેન્જ આવ્યો છે. અહીંથી હવે ગાડી જાય છે આપણી શિવરાજપુર બીચે. જો કે પ્લાનિંગમાં ક્યાંય હતું જ નહીં. આ તો બેટ દરખાથી નીકળો ત્યારે નાગેશ્વરનો બોર્ડ દેખાણો અને અહીંયા ભીમરાણા પહોંચ્યો ત્યારે બે ભાઈને વાત કરતા મેં શિવરાજપુર બીચ બાજુમાં. મેં કીધું તો જવાય જ ને. એટલે ગાડી હવે સીધી જાય શિવરાજપુર બીચ. ચાલો, અહીંથી ગાડી હવે શિવરાજપુર બીચ. શિવરાજપુર ઓલમોસ્ટ અત્યારે 8 કિલોમીટર જેવું બતાવે છે. દ્વારકા પહેલાં આવી જાય, પણ હું રસ્તામાં નીકળું મને કંઈ દ્વારકા પહેલાં કંઈ દેખાણું નહીં. ગૂગલમાં જોયું એટલે ખબર હે. એટલે હવે ત્યાં પહેલાં ગાડી જાય, ત્યાં જોઈ કંઈ ઇન્ટરેસ્ટિંગ હશે, ખાવું પીવું નાસ્તા પાણી કરશું. અહીંયા પ્રસાદ તો લઈ જ લીધી હે, પણ પાછું હવે પીછા થાય તોની વાત છે. બાકી છેલ્લા દ્વારકાવાળો તો છે જ. રાત પાછી ત્યાં રોકાવાની જ આપણે, બરોબર. અને રિટર્નમાં પછી જે થઈને પ્લાન છે હવે જોઈ પછી એક્ઝિક્યુટ થાય કે નહીં. નગર પછી જામનગર થઈને, બરોબર. હાલો, 1 કિલોમીટર જેવું છે. 3 કિલોમીટર છે. એ આવો રસ્તો છે, પછીથી હાઈવે સ્ટેટ લાગી જાય. ભાઈ 7 કિલોમીટર જેવું બતાવે છે શિવરાજપુર બીચ. જો ઓરિજિનલ દરિયો ત્યાં જોવા મળશે. ઓખામાં ઓલા પુલ બનાવી નાખ્યો એટલે જેમ જો એટલી દરિયાની મજા જ ન થાય. એટલે મેન મજા લેવા આપણે ત્યાં જવું જ પડશે, એના સિવાય નથી હાલે આમ. કેમ કે દ્વારકામાં એ હવે ખાલી ગોમતી નદી છે, બરોબર. ત્યાં ઓલા પુલ, આ મેન પુલ અત્યારે જોઈ લીધો નવો બન્યો. એ જૂનો પુલ અત્યારે સુદામાં છે, તો એ હજી બાકી અહીંયાથી જઈને કરશું, બરોબર. એટલે અત્યારે હજી ઓરિજિનલ દરિયાકાંઠાની જે મજા છે ને બીચની, શિવરાજપુર બીચ, એ અત્યારે અહીંયા જઈને જોવા મળશે આપણે. હાલો હાલો, હવે થોડીક વાર વિડીયો સાઈડમાં મૂકી, કેમ કે લીવર થોડુંક મારી અને ત્યાં પહોંચવાનું છે, બરોબર. કેમ કે તડકો થઈ ગયો છે એટલે લીવર જેટલું મારી એટલું થોડું સારું, પણ ધીરે ધીરે. હાલો.